હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમને આશા કિચનમાં. ના રવો, ના બેસન, ના મેંદા, ના દહીં કે ના સોડા કે નહીં ઈનો, આ વગર ઝંઝટ માત્ર 10 જ મિનિટમાં બટાકા વડા, દહીં વડા, સમોસા બધાનો સ્વાદ મળી રહેશે. જ્યારે કાંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ નવા ભજીયા બનાવીને ટ્રાય કરી શકો છો. આ ભજીયામાં આપણે અલગ વસ્તુનો ઉપયોગ કરીશું તો રેગ્યુલર ભજીયા કરતાં કંઈક હટકે બનશે. આ ભજીયાને ક્રિસ્પી અને જાળીદાર કરવા સાથે ભજીયાના તેલ ન ચડે એ રીતે બનાવી બધી ટિપ્સ આ વિડીયોમાં આપેલી છે. તો ચાલો ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડે તેવા ભજીયા બનાવવાનું શરૂ કરશું. અને તમે જોઈ શકો છો આ ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને તેલ પણ નથી ચડતું. તો આપણે હવે આવા ક્રિસ્પી ભજીયા બનાવવાનું જરૂર ટ્રાય કરીએ. ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં એક બાઉલ લીધું છે, તેમાં પોણો વાટકો જેટલો ચોખાનો લોટ લીધો છે. આની જગ્યાએ તમે શું ઉપયોગ કરવો હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે આપણે તે એક બાઉલમાં એડ કરી દઈશું. અને આ ઘણા લોકો કહેતા હોય છે કે આ ભજીયા બનાવવામાં કડક થઈ જાય છે કે ભજીયામાં તેલ ચડી જાય છે. તો તેની માટે આપણે છે તે શું ઉપયોગ કરવું, તેની માટે આપણે ગરમ પાણી લેશું. તેનાથી છે આપણે આ લોટ બાંધવાનો છે. પાણી છે આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટ સરસ એવો બાંધવાનો છે. અને ધ્યાન રાખવાનું કે લોટ આપણો ઢીલો ન થઈ જાય. સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પાછું આપણે પાણી એડ કરશું અને આ બેટર છે એ કડક એવું કઠણ એવું રાખવાનું છે. સરસ રીતે આપણે હલાવતું જવાનું છે અને બેટર છે તૈયાર કરવાનું છે. આપણું બેટર છે એ આપણે કઠણ રાખશું. બેટર સરસ એવું થવા લાગ્યું છે. આમાં આપણે આગળ જે વસ્તુ ઉમેરવાના છે તેનાથી આપણું બેટર થોડુંક એવું ઢીલું થઈ જશે. તેને માટે આપણે આ બેટર છે થોડુંક એવું ટાઈટ રાખવાનું છે. એટલે લોટ જેવું નથી રાખવાનું, થોડુંક એવું ટાઈટ રાખવાનું છે. સરસ એવું થઈ ગયું છે, હલાવી દીધું છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી એક બીજી પ્રોસેસ કરી લેશું. મેં એક પેન લીધું છે, ગરમ કરી લીધું છે, જાડું એવું પેન લીધું છે. તેમાં પોણી વાટકી ચોખાનો લોટ લીધો હતો, તેની સામે 2 ચમચી જેટલા મગફળીના દાણા લીધા છે. હવે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. 1 ચમચી જેટલો આખા ધાણા લીધા છે. હવે આ બધું છે 50% જેવું છે આપણે કૂક થવા દેવાનું છે. હવે 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, તેને સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને થોડુંક એવું લાગે તો પાછું થોડુંક એવું શેકી લેવાનું છે. આપણે બધું સરસ એવું શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે મિક્સર જાર લઈશું, તેમાં આપણે પલટાવી લેશું. આ બધું સરસ એવું મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેને પીસી લેવાનું છે. મિક્સર જાર આપણે બંધ કરી લેશું. હવે તેને પીસી લેશું. સરસ એવું આપણું પીસાઈ ગયું છે. પાવડર બની ગયો છે. અને જો આ પાવડર બન્યો છે તે આપણે ભજીયામાં એડ કરીશું તો ચાંદ લાગી જશે અને ભજીયા આપણે એકદમ સરસ એવા બની તૈયાર થશે. હવે આપણે બેટર જોઈ લઈએ, ઢાંકણ ખોલી લઈએ. હવે બેટરને છે તે આપણે એકવાર હલાવી લઈએ સરખી રીતે. તેને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. હવે છે તે આપણે જે મસાલો બનાવ્યો હતો પાવડર, તે બધો પાવડર છે તે આપણે એડ કરી દઈશું બેટરમાં. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે મેં તેમાં છે એક બટેટું લીધું છે. એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે. તેને નાની હોલવાળી ખમણીથી ખમણી લીધું છે અને પાણી સાથે રાખી દીધું હતું. હવે આપણે પાણીમાં કાઢી તેમને બેટરમાં આપણે એડ કરી દઈશું. અને બટેટું છે તે જરૂર એડ કરજો, તેનાથી સરસ એવો ટેસ્ટ આવે છે આ ભજીયામાં. હવે તેમાં આપણે મગની દાળ લીધી હતી ફોતરાવાળી, તેને ગરમ પાણીમાં મેં પલાળી દીધી હતી 2 કલાક સુધી. અડધી વાટકી લીધી હતી, પલળી એટલે 1 વાટકા જેટલી મગની દાળ થઈ ગઈ છે. બધી દાળ લઈ લેવાની છે. હવે તેમાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, તેને આવું લાંબુ એવું કટ કરી લીધું છે, ઝીણું એવું. ડુંગળી છે આપણે બટેટાથી અડધી લેવાની છે. ડુંગળી છે તે આપણે એડ કરી દઈશું. હવે મેં એક લસણ લીધી છે, 7-8 કરી એનું ઝીણું એવું કટિંગ કરી લીધું છે, તે એડ કરી દઈશું. 2 મરચાં લીધા હતા, તેનું ઝીણું એવું કટિંગ કરી લીધું છે, તે એડ કરી દઈશું. એક કોબીનો નાનો એવો ટુકડો લીધો, તેનું ઝીણું એવું કટ કરી લીધું, તે એડ કરી દઈશું. મુઠ્ઠી ભરે લીલા ધાણા લીધા છે, તે એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. હવે 1 ચમચી જેટલું નમક લીધું છે, તે એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હિંગ લીધી છે, તે એડ કરી દઈશું.
હવે તેમાં કારા મરીનો પાવડર મેં લીધો છે. હું આખા કારા મરી પાવડર મસાલામાં હું ભૂલી ગઈ હતી. હવે તેમાં આમચૂર મસાલો લીધો છે. આમચૂર મસાલો એડ કરવાથી આપણે ભજીયા એકદમ સરસ એવા સ્વાદિષ્ટ બનશે. હવે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. જો આપણે આ મિક્સ કરીએ છીએ ત્યાં સુધીમાં આપણું તેલ છે તે ગરમ કરવા મૂકી દેવાનું છે. કેમ કે જો તેમાં પછી આપણે તેલ ગરમ કરશું તો આપણે જે આ ભજીયા બનાવશું તે ઢીલા બની જશે, કેમ કે આપણે આમાં બધી શાકભાજી ઉમેરી છે એટલે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને જો આમાં તમારે ચોખાનો લોટ ના હોય તો તમે ચોખા છે અડધી ચમચી હળદર એડ કરી દેશું. હવે જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે ચોખાને પલાળીમાં મિક્સર જારમાં પીસીને તમે તેનો પાવડર લોટ જેવું બનાવી શકો છો. અને પાણી વધારે ના થઈ જાય તેની ખાસ ધ્યાન રાખવી. સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે હું તમને આ હાથમાં છે તે તમને લઈને બતાવું. જો આપણું બેટર છે આવું થવું જોઈએ, હાથમાં છે રોલ વળી જવું જોઈએ. જો બોલ સરસ એવું આપણા હાથમાં વળી ગયું છે. આવી રીતે તમે બોલ્સ પણ વારીને કરી શકો છો, અથવા તમે ભજીયા પાડી આપણે તેવી રીતે પણ કરી શકો છો. તમને જે પસંદ આવે તે રીતે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે બધા બોલ્સ છે તે એડ કરી દઈશું. અને આપણે હાઈ ગેસ ઉપર જ આપણે આ ભજીયા છે તરવાના છે. મીડિયમ ગેસ ઉપર તળશો આ ભજીયા તો છે એ ભજીયા છે એ સરસ નહીં બને, પોચા થઈ જશે અને કઠણ બની જશે. હવે આ ભજીયાને છે આપણે તરત નથી હલાવવાના, થોડીક વાર પછી જ તેને હલાવવાના છે. કલર થોડોક એવો ચેન્જ થાય પછી જ આપણે એને પલટાવવાના છે. હવે ભજીયાને આપણે પલટાવી લઈએ. તો ભજીયા આપણા ક્રિસ્પી એવા દેખાય છે. અને પછી તમને એવું લાગે તો ગેસ છે તે તમે ધીમો કરી શકો છો. હાઈ ગેસ ઉપર જ આપણા ભજીયા છે તે તરવાના છે. ભજીયા સરસ એવા આપણે ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો ભજીયા આપણે એકદમ ક્રિસ્પી એવા બની ગયા છે. હવે આ ભજીયાને છે આપણે ડીશમાં કાઢી લઈએ. હવે તેવી જ રીતે મેં બીજો બેચ છે તે તરવાનો છે આપણે. બીજું બેચ છે તે તરી લઈએ. આમાં પણ એમ જ ધ્યાન રાખવાનું છે, હાઈ ગેસ ઉપર જ આપણા ભજીયા છે તરવાના છે. આપણા ભજીયા સરસ એવા તરાઈ ગયા છે. હવે તેને એક આપણે ડીશમાં લઈ લઈએ. મારો વિડીયો તમને પસંદ હોય, વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈએ. આનો તમને અવાજ હું તમને સંભળાવું. જો આ ભજીયા છે આપણે તેમાં તેલ પણ નહીં રહે અને ભજીયા છે એકદમ ક્રિસ્પી એવા બનશે. તો ભજીયાનો અવાજ સંભળાવું તમને. બન્યા છે ને એકદમ ક્રિસ્પી એવા ભજીયા આપણા. આ વિડીયો છે વધુને વધુ લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ભજીયું છે તમને ખોલીને બનાવ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ભજીયા આપણે બનીને તૈયાર થયા છે. જો અવાજ પણ આવે છે ને ભજીયાનો એનથી